હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. પ્રયોગ નંબર 11નું સંપૂર્ણ તમને સોલ્યુશન આપવાના છીએ. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો મિત્રો. પ્રયોગની તારીખ તો આજની તારીખ તમારે ત્યાં લખી લેવાની રહેશે. ત્યારબાદ હેતુ તો પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે તે દર્શાવો. સાધનો તો લીલા અને મોટા પર્ણો ધરાવતો કુંડમાં ઉગાડેલો છોડ અને ગેનનો નવો પ્રકાશ પડદો. ત્યારબાદ છે પદાર્થ તો આલ્કોહોલ અને આયોડિન તેની અંદર લેવાના રહેશે. આકૃતિ કઈ પ્રકારે છે તો આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની રહેશે. સામે સૂર્ય છે, તેની સામે આ જે છે કુંડ મૂકી દેવાનું રહેશે અને મિત્રો આકૃતિ સામે તમારે દોરી લેવાની રહે. જોઈએ પ્રયોગ પદ્ધતિ. લીલા અને મોટા પર્ણો ધરાવતો એક છોડ લો, તેને 3 દિવસ સંપૂર્ણ અંધારામાં રાખો. ત્યારબાદ છોડનું એક મોટું પર્ણ લઈ તેને મધ્ય ભાગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોંગનો પ્રકાશ પડદો વીંટાળો. છોડને 3 દિવસ સૂર્યપ્રકાશ રાખો. 3 દિવસ પછી પડદો દૂર કરી પર્ણને તોડી લો. આ પર્ણને આલ્કોહોલવાળા બીકરમાં મૂકી બીકરને વોટર બાથમાં મૂકો. તેને ગરમ કરો. પર્ણ રંગવિહીન બને ત્યારે પાણીને સ્વચ્છ ધોઈ પર્ણ પર ડ્રોપરની મદદથી આયોડિનના થોડા ટીંપા નાખો. આયોડિનનું દ્રાવણ દૂર કરી પર્ણના રંગનું અવલોકન કરો. તો જોઈ લઈએ અવલોકન. તો કે પર્ણનો પડદો વીંટાળેલા ભાગ ભૂરો બનતો નથી, બાકીનો ભાગ ભૂરા રંગનો બને છે. તો નિર્ણય શું આવે છે? તો આમ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે. જોઈએ જ્ઞાન ચકાસણી. મિત્રો વિડીયો સારો લાગે છે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને પણ શેર કરશો. વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ છે માછલી કયા અંગ વડે શ્વસન કરે છે? તો ઝાલર વડે. ત્યારબાદ જારક શ્વસન કરતું સજીવ કયું? તો ઈસ્ટ. જોડકા જોડો. કોલમ 1 અને કોલમ 2. તો લીલ તો સામે આવશે મિત્રો સ્વાવલંબી પોષણ. ત્યારબાદ છે અમરવલ તો તેની સામે આવશે પરોપજીવી પોષણ. ત્યારબાદ છે ફૂગ તો ફૂગ સામે આવશે મૃતોપજીવી પોષણ. અને અમીબા તો પ્રાણીસમ. એટલે કે ઓપ્શન બી આપણો સાચો બનશે. 4. પ્રકાશ સંશ્લેષણ માટે લીલી વનસ્પતિ નીચે પૈકી કયા ઘટકોનો ઉપયોગ કરે છે? તો CO2 અને H2O. પ્રશ્ન 2. તેની અંદર પ્રશ્નો આપેલા છે. પહેલા નંબર પ્રશ્ન છે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત શાની જરૂર છે? તો સૂર્યપ્રકાશ. લાલ રસમાં રહેલું કયું ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે? તો એમાઇલેજ. મિત્રો આ હતું સોલ્યુશન. આગળનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.